ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, પાછા મળી રહ્યા છીએ ઓનલાઈન લેક્ચરની અંદર. આપણે યુનિટ નંબર 3નો રીડ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જોઈ રહ્યા હતા. આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે બે એક્સરસાઇઝ જોયેલી હતી, શોર્ટ મેડિટેશન 1 એન્ડ શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન 1ની અંદર આપણે સ્ટ્રેસને આધીન શાંતિવાળા શબ્દ ચૂઝ કરવાના હતા. કેવા? તો પીસ, હાર્મોની, સેરેની, ટ્રેન્કાલિટી, કામનેસ, આવા શબ્દને આપણે એઝ્યુમ કરવાના હતા અને આપણે કંઈક વસ્તુ જીત્યા હોય તેવું એક ફીલ કરવાનું હતું. અને આ શબ્દ ઉપર એક ઇમેજ બનાવવાની હતી, જે ઇમેજ ઉપર આપણે મેડિટેશન કરવાનું હતું, ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. આમના વિશેની વાત જોઈ ગયા હતા. સેકન્ડ એક્સરસાઇઝ હતી, નાના નાના કોઈ બી ફેબ્રિક લઈ લેવાના હતા, કોઈ બીના પીસ લઈ લેવાના હતા, ચાહે તે વુડનું હોય, ચાહે તે ક્લોથનું હોય, અને એમની અંદર ડીપ થિંકિંગ કરવાનું હતું અને એના થકી માઇન્ડને શાંત કરવાનું હતું. નાઉ વી આર ગોઈંગ ટુ સી નેક્સ્ટ એક્સરસાઇઝ, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. એ એક્સરસાઇઝ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. ધ ફર્સ્ટ ટોપિક છે, half the problem with being stressed and unable to concentrate properly is that you didn't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Sufficient એટલે પૂરતું, sufficient એટલે પૂરતું. અડધા પ્રોબ્લેમ તો કેના કારણે ચાલુ થાય છે? કાં તો આપણે તણાવયુક્ત હોઈએ, કાં તો આપણે સરખી રીતે અહીં કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોઈએ, કાં તો આપણા માઇન્ડની અંદર સ્ટ્રેસ હોય, કાં તો આપણે સરખી રીતે કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, અડધા ઘણા પ્રોબ્લેમ અહીંયા જો આપણે કોન્સન્ટ્રેટ ન કરી શકીએ તો થતા હોય છે, અથવા તો સરખી રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ એના કારણે થતા હોય છે. ને પાછળ થવાનું કારણ શું છે? તો એ બી આપેલું છે, ધેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. એટલે કે તમે પૂરતું બ્રેથ નથી કરતા, જેના કારણે તમારા માઇન્ડને જેટલું ઓક્સિજનની જરૂર પડે છે તેટલું ઓક્સિજન તમારા માઇન્ડને મળી રહેતું નથી, એમ જણાવે છે. એટલે કે તમે ઓક્સિજન જ જો પૂરતા પ્રમાણમાં નહીં લો તો શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાશે, તમારા માઇન્ડની અંદર ઓક્સિજન અપૂરતું હશે, સ્ટ્રેસ વધતો જતો હશે, કોન્સન્ટ્રેટ સરખી રીતે નહીં કરી શકતા હોય. આટલા જ કારણે અડધા ઉપરના પ્રોબ્લેમ તો ચાલુ થઈ જશે, એમ જણાવે છે. When we get stressed, we tend to hold our breath or only breath in a shallow way. આપણે ટેવાયેલા હોઈએ છીએ આપણા શ્વાસને રોકવાનું, અને એકદમ ધીમે ધીમે શ્વાસ લઈએ છીએ, અથવા તો એક તરફી રીતે શ્વાસ લઈએ છીએ. ઘણીવાર જોજો કે મુસીબત આવે તો આપણા શ્વાસ ચડી જાય છે. જ્યારે મુસીબત ઓછી થાય અથવા તો દૂર થાય ત્યારે આપણે એકદમ શ્વાસ હળવાશથી લઈએ છીએ, એકદમ શ્વાસની ગતિ નોર્મલ કરી દઈએ છીએ, એકદમ શાંતિવાળું મહેસૂસ કરીએ છીએ. તેની પાછળનું કારણ જ આ છે. જ્યારે આપણા પર મુસીબત આવી બેસે છે, આપણા ઉપર સ્ટ્રેસ આવી બેસે છે, આપણે ડીપલી શ્વાસ લેવાની જગ્યાએ આપણે શોર્ટ વેની અંદર શ્વાસ લઈએ છીએ, જેના કારણે થશે શું? તો આપણા શરીરને, આપણા બોડીને જે શ્વાસની જરૂર પડે છે, ઓક્સિજનની જરૂર પડે છે, તે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે નહીં, આપણને મળશે નહીં. એના કારણે થશે શું? તો આપણે લોકો આપણા માઇન્ડની અંદર ઓછું ઓક્સિજન પહોંચવાને એક તો કારણે, અને બીજું કારણ આપણે સ્ટ્રેસ્ડ હોઈએ છીએ, એના કારણે ચિંતામાં વધારો થશે. જોજો આગળ, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ in order to deepen your breathing and get oxygen all the way up into the brain again,
ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. શું જણાવે છે? તમે આ સેલો વેની અંદર ઓક્સિજન લેશો ને, તમે આ સેલો વેની અંદર ઓક્સિજન લેશો ને, તેના કારણે થશે શું? જે ઓક્સિજન છે તમારા લંગ્સના ટોપ પાર્ટ સુધી જ પહોંચશે, એટલે કે ઉપરના ભાગ સુધી જ પહોંચશે, ઉપરના ભાગ સુધી જ પહોંચશે. અને પછી આગળ કીધેલું છે, ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ યોર બ્લડ સિસ્ટમ એન્ડ ગેટિંગ મોર ઓક્સિજન ટુ રીચ યોર બ્રેઇન. શું કહે છે? તમારે જો સરખી રીતે તમારી બ્રેથિંગ સિસ્ટમ ચલાવી હશે અને તમારા માઇન્ડ સુધી તમારે ઓક્સિજન પહોંચાડવું હશે તો નીચે આપેલી એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝ આપણે બાદમાં કરીએ, એની પહેલાં જેટલી બી વાત કીધેલી છે સમજી લઈએ. સ્ટાર્ટિંગની અંદર એમ કીધેલું હતું, જ્યારે આપણે સ્ટ્રેસ, ચિંતામાં હોઈએ, તણાવમાં હોઈએ, ત્યારે આપણે સરખી રીતે શ્વાસ નથી લેતા. અને જ્યારે આપણે સરખી રીતે શ્વાસ નહીં લઈએ ને તે સરખી રીતે કોન્સન્ટ્રેટ બી નહીં કરી શકીએ, એટલે કે સરખી રીતે ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકીએ. જો ધ્યાન કેન્દ્રિત ન થયું, આપણું માઇન્ડ તણાવયુક્ત રહ્યું, તો અડધી સમસ્યા વધારાની તો બીજી ચાલુ થઈ જશે. આપણે યુનિટ નંબર 3નું રીડ નંબર 1 જોતા હતા, મેનેજ યોર સ્ટ્રેસ, ત્યારે બી વાત કરી ગયા હતા. 5મા લેક્ચરનું હોમવર્ક બાકી છે, તો પહેલાં 4 લેક્ચરમાં તો કોન્સન્ટ્રેટ થવું જોઈએ ને. બટ આપણી બ્રેથિંગ સિસ્ટમ જ સરખી નહીં હોય તો આપણે સરખી રીતે ધ્યાન કેન્દ્રિત કરી જ નથી શકવાના. તો અહીંયા એ જ સિસ્ટમ લાગુ પડે છે. એક તો તમે તણાવમાં છો, સરખી રીતે શ્વાસ નથી લઈ રહ્યા, એટલે બાકી કોઈ બી જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. એટલે થશે શું કે તમારા લોકોથી સરખી રીતે ધ્યાન કેન્દ્રિત નહીં થાય, એટલે બીજી કેટલી સમસ્યા ઉત્પન્ન થશે. જૂની જે સમસ્યા હતી એ તો તેના તે જ સ્થાને ઊભી રહેવાની છે, એ તો તેના તે જ સ્થાને ઊભી રહેવાની છે. એટલે સમસ્યામાં શું થશે? વધારો થશે. એટલે સમસ્યામાં શું થશે? વધારો થશે. બીજું બી કીધેલું છે, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ને તે આપણું એક રૂટીન છે, આપણે સરખી રીતે શ્વાસ નથી લેતા, આપણે આપણો શ્વાસ રોકી રાખીએ છીએ, અથવા તો એક સિંગલ વેની અંદર શ્વાસ લઈએ છીએ, ટૂંકા વેની અંદર. આપણા કીધે સરખી રીતે શ્વાસ ન રહેવાથી અથવા રોકી રાખવાથી અથવા ટૂંકા વેની અંદર શ્વાસ લેવાથી શરીરની અંદર ઓક્સિજનની ઉણપ સર્જાશે. ઓક્સિજનની ઉણપ સર્જાશે એટલે આખા શરીરની કાર્યવિધિ છે એ ધીમી પડી જશે, ને સ્પેશિયલી માઇન્ડની એ આખી વિધિ ધીમી થઈ જશે. એટલે ઉલટાનું ચિંતામાં એમાં બધી વધારો થશે. એની કરતાં બેટર છે જ્યારે આપણે આવી સિચ્યુએશનની અંદર હોય, એટલે કે સ્ટ્રેસ્ડ હોઈએ, સરખી રીતે કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોઈએ, ત્યારે આપણા બ્રેથ છે ડીપલી એકદમ હોવા જોઈએ, ઊંડા હોવા જોઈએ, સફિશિયન્ટ ઓક્સિજન મળવો જોઈએ, પૂરતો ઓક્સિજન આપણા બોડીને મળવો જોઈએ. એક્સરસાઇઝ, રબ બોથ યોર હેન્ડ ટુગેધર ફોર અ મુમેન્ટ ટુ ક્રિએટ અ એનર્જી. રબ એટલે ઘસવું, રબ એટલે ઘસવું. તમારા બંને હાથને ઘસો ટુ ક્રિએટ એનર્જી. એનર્જી ક્રિએટ થશે, ગરમી ઉત્પન્ન થશે જ ને. પ્લેસ યોર પામ one top of the other on the area just below your navel. below એટલે નીચે. એટલે શું કહે છે? place your palm one on the top of the other on the area just below your navel. તમારી નાભીની નીચે જે એરિયા આવેલા છે ત્યાં તમારા બંને હાથ મૂકો. breath consciously into your belly. સતત રીતે એકદમ આમ સભાગ અવસ્થામાં શ્વાસ લ્યો. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ. અને તમારા હાથને ઊંચા લઈ જાઓ. રાઇઝ એટલે ઉપર લઈ આવવું દરેક બ્રેથ જોડે. એટલે શું કહે છે? પહેલાં બંને હાથ ઘસવાના છે. રબ બોથ યોર હેન્ડ્સ. બંને હાથને ઘસો ટુ ક્રિએટ અ એનર્જી ઉત્પન્ન કરવા માટે. પછી બંને હાથને આવી રીતના રાખો. પછી શ્વાસ લેતા જાઓ અને બંને હાથને ઉપર લેતા આવો. બંને હાથને ઉપર લેતા આવો. આ એક એક્સરસાઇઝ છે જેના થકી તમે ડીપલી શ્વાસ લઈ શકશો, જેના થકી તમે ડીપલી શ્વાસ લઈ શકશો. એન્ડ ડીપલી બ્રેથિંગ કરવાના કારણે
એકદમ ઊંડાણપૂર્વક શ્વાસ લેવાના કારણે શરીરની અંદર પૂરતી માત્રામાં ઓક્સિજન પહોંચી જશે અને ઓક્સિજન પહોંચવાના કારણે માઇન્ડને બી સફિશિયન્ટ ઓક્સિજન મળી રહેશે અને એના થકી તમારું માઇન્ડ સરખી રીતે વિચારતું થશે, તમે સરખી રીતે કોન્સન્ટ્રેટ કરતા થશો એન્ડ તમારો જે કંઈ બી સ્ટ્રેસ હશે એ સ્ટ્રેસને બી તમે દૂર કરી શકશો એમ જણાવવામાં આવે છે. આગળ વધીએ. ધ ક્રાઉન પુલ. When we breathe, there is a microscopic movement of the cranial bones, કરોડરજ્જુ, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. સ્પાઇનલ એટલે કરોડ, સ્કલ એટલે ખોપડી, એ આખા ભાગની અંદર સર્બસ્પાઇનલ નામનું એક ફ્લુઇડ, એક પ્રકારનું ચેતારસ જેવો પદાર્થ, ક્રેનિયલ બોન્સ કીધેલું છે. ક્રેનિયલ બોન્સ એટલે કે મગજથી કરોડરજ્જુ સુધીનો ભાગ જેવો ભાગ થશે. શું કહે છે? વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement in our cranial bones. આપણે જે પાછળના હાડકા છે ખોપડીથી લઈને કરોડરજ્જુ સુધીમાં, ત્યાં એક માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ હોય છે, એટલે ત્યાં એક નજીવી હલચલ થાય છે. સર્બસ્પાઇનલ ફ્લુઇડ લિક્વિડ, એક પ્રકારનો ચેતારસ જેવો ભાગ, તે ભાગમાં એક પ્રકારના તરંગો વહે છે, જેના કારણે તે વધુ સ્પીડમાં વહન પામશે, તે સરખી રીતે વહન પામશે એમ જણાવેલું છે. અને તે ક્યાં વહન પામવાનો છે? આપણી સ્પાઇનલ એટલે કરોડરજ્જુ, આપણી કરોડથી લઈને આપણી સ્કલ એટલે કે મગજ જે આ ખોપડી રહેલી છે ને તેમની વાત છે, તેમાં સરખી રીતે તે વહન પામશે. When tensioned or upset and don't breathe deeply enough, this can result in bones is the skull becoming a slightly stuck together so that the fluid cannot circulate properly. Circulate એટલે વહન પામવું. Properly એટલે સરખી રીતે. Stuck ચોટી જવું. શું કહે છે? વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ, એટલે કે આપણે જ્યારે ચિંતામાં હોઈએ છીએ, દુઃખી હોઈએ છીએ, ત્યારની વાત છે. ત્યારે આપણે સરખી રીતે બ્રેથ નથી કરતા, શ્વાસ નથી લેતા. એટલે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, દુઃખી હોઈએ છીએ, ત્યારે આપણે સરખી રીતે શ્વાસ નથી લેતા. અને આપણે સરખી રીતે શ્વાસ ન લઈએ ને તો માઇન્ડની અંદર જે ફ્લુઇડ હોય છે ને એ બધું સ્ટક થઈ જાય છે, ચોંટી જાય છે સ્કલ જોડે, અને તેના જ કારણે તે સરખી રીતે વહન નથી પામી શકતું. એટલે સરખી રીતે વહન ન પામી શકવાથી સંદેશાઓની આપલે, બાકી ક્રિયાવિધિઓ સરખી રીતે નહીં થઈ શકે. આપણે સાયન્સની અંદર જોવાના જ છીએ માઇન્ડના ભાગ, હિડ બ્રેઇન, મિડ બ્રેઇન, એના વિશે તમે વાત કરવાના જ હશો સાયન્સમાં. તો અહીં એવી જ વાત છે, જેવા આપણે ડીપલી બ્રેથ કરવાનું અથવા તો પ્રોપરલી બ્રેથ કરવાનું બંધ કરશો ને, અહીંયા સફિશિયન્ટ ઓક્સિજન નહીં મળે. પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે માઇન્ડ છે ને એક પ્રકારનું સ્ટક થઈ જશે પેલા ફ્લુઇડ જોડે, અને ફ્લુઇડ સરખી રીતે વહન નહીં પામે, ને તે વહન નહીં પામી શકે એટલા કારણે બાકીની ક્રિયાવિધિઓ બંધ થઈ જશે. એટલા કારણે આપણે ડીપલી બ્રેથ કરવું જોઈએ. આ સાયન્ટિફિક રીઝન છે. અત્યાર સુધી આપણે સાયકોલોજીકલ રીઝન જોતા હતા, માઇન્ડને આ રીતે કન્વર્ટ કરો, બટ આ છે બાયોલોજીકલ એન્ડ સાયન્ટિફિક રીઝન. તમે જો સરખી રીતે બ્રેથ નહીં કરો તો આવી સમસ્યા આવશે, જેના કારણે તમે સરખી રીતે વિચારી નહીં શકો, સરખી રીતે કાર્ય નહીં કરી શકો,
આવી પ્રવૃત્તિઓ થઈ શકશે, જેના કારણે આપણી ટેન્શનમાં વધારો થશે, આપણી જે અપસેટનેસ હશે એમાં વધારો થશે, આપણા સ્ટ્રેસમાં વધારો થશે, આવી બધી પ્રવૃત્તિઓ થશે. ધ ક્રાઉન ફ્લૂ ઇન્ફ્લુએન્સ ધ ફ્લો of cerebrospinal fluid in a positive way. ઇન્ફ્લુએન્સ પ્રભાવિત કરવું, પણ અહીંયા વધારવાના મિનિંગમાં લેજો. ઇન્ફ્લુએન્સનો મિનિંગ અહીં વધારવાના મિનિંગમાં લેજો. ક્રાઉન પુલ નામક જે એક્સરસાઇઝ છે તે સર્વસ્પાઇનલ ફ્લુઇડ છે તેની ક્ષમતામાં વધારો કરશે, એટલે કે તેની વહન ક્ષમતામાં વધારો કરશે, તેની કાર્યક્ષમતામાં વધારો કરશે. બટ જો તમે ડીપલી બ્રેથ નહીં લો તો આ ફ્લુઇડ છે એ સ્કલ જોડે ગમે ત્યાં સ્ટક થઈ જશે, એક પ્રકારે જમા થઈ જશે અને તે સરખી રીતે કાર્ય નહીં કરી શકે, સરખી રીતે વહન નહીં પામી શકે. તેના કારણે તમારી મગજની ક્રિયાવિધિઓ ધીમી પડી જશે. પણ આ ક્રાઉન પુલને થકી, આ એક્સરસાઇઝને થકી સર્વસ્પાઇનલ ફ્લુઇડ જે છે તે સરખી રીતે કાર્યરત થશે. ઇટ હેલ્પ્સ calm your nervous system and can also often take away a headache or stress induced stomachache as well as helping you think clearly. શું કહે છે? It helps calm your nervous system. સર્વસ્પાઇનલ ફ્લુઇડ જો સરખી રીતે વહન કરશે ને તો તમારી ચેતાતંત્ર જે છે, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, એને શાંત કરશે. જે સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કરે છે, જે આપણા આખા શરીરને કાર્યરત કરવાનું કાર્ય કરે છે, એ આખી સિસ્ટમને શાંત કરશે. સેકન્ડ શું કહે છે? હેડેક હશે, હેડેક દૂર કરશે, હેડેક દૂર કરશે. ડીપલી બ્રેથિંગ અથવા સરખી રીતે જો તમે શ્વાસ નહીં લેતા હો અને માઇન્ડ સુધી સફિશિયન્ટ વેની અંદર ઓક્સિજન નહીં પહોંચતું હોય છે તો બી હેડેક રહે છે, તો બી હેડેક રહે છે. એટલે જ્યારે બી તમને હેડેક થાય ત્યારે 2 થી 3 મિનિટ સુધી, 2 થી 3 મિનિટ સુધી ડીપલી બ્રેથ લેવા. જો ઓક્સિજનની ઉણપને કારણે હેડેક હશે ને તો એ દૂર થઈ જશે, એ દૂર થઈ જશે. એટલે જ્યારે જ્યારે હેડેક હોય ત્યારે 2 થી 3 મિનિટ સુધી તમારે લોકોએ ડીપલી બ્રેથ કરવા, જેના થકી તમારું હેડેક દૂર થઈ જશે. સેકન્ડ, તમે સ્ટ્રેસ્ડ હશો, તણાવયુક્ત હશો તો આ ક્રાઉન પુલ નામક એક્સરસાઇઝ થકી, એટલે કે ડીપલી બ્રેથિંગ થકી તમારો સ્ટ્રેસ, તણાવ બી દૂર થઈ શકશે. તમારો સ્ટ્રેસ, તણાવ બી દૂર થઈ શકશે એમ જણાવે છે. ધેન સ્ટોમક એક, પેટનો દુખાવો હશે તો તેને બી દૂર કરશે. પેટનો દુખાવો હશે તો તેને બી દૂર કરશે. વિદ્યાર્થી મિત્રો, ડીપલી બ્રેથિંગના આટલા ફાયદા છે, પરંતુ જ્યારે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, સ્ટ્રેસ્ડ હોઈએ છીએ, ત્યારે આપણે ડીપલી બ્રેથ નથી કરતા, ત્યારે આપણે ડીપલી બ્રેથ નથી કરતા અને એના જ કારણે આપણે આવી બધી સમસ્યાઓ ભોગવી પડે છે. એના જ કારણે આપણે આવી બધી સમસ્યાઓ ભોગવવી પડે છે એમ જણાવે છે. એટલે જેટલું બને તેટલું જ્યારે બી આપણે તણાવમાં હોઈએ, કોઈ ટેન્શનમાં હોઈએ, કોઈ અપસેટ હોઈએ આપણે ત્યારે ડીપલી બ્રેથ લેવા જ જોઈએ, જેના થકી જે કંઈ બી સમસ્યાઓ છે એનું તમે સરખી રીતે હલ લાવી શકશો, સોલ્યુશન લાવી શકશો. જો ડીપલી બ્રેથ નહીં કરો તો એ જ પ્રોબ્લેમમાં તમે વધારે ને વધારે અંદર જતા જશો એમ વર્ણવાયેલું છે. આગળ એક્સરસાઇઝ છે. પ્લેસ બોથ યોર હેન્ડ્સ with your finger like a comb on the top of your head. કોમ્બની જેમ આ રીતના, એ રીતના તમારા માથા ઉપર તમારે તમારા બંને હાથ રાખવાના છે. સો ધેટ a little finger are touching your hairline to the front, so that your little fingers are touching your hairline at the front. Firmly એકદમ નાજુકતાથી press down onto your scalp and pull your finger away from the midline, combing outward
વિથ ઇચ હેન્ડ, એટલે કે માઇન્ડ વડે બંને હાથની ફિંગર વડે આ રીતની તમારે એક્સરસાઇઝ કરવાની છે. દરેક ફિંગર અંદર ટચ કરાવીને તમારે આ રીતની એક્સરસાઇઝ કરવાની છે એમ જણાવે છે. જેના થકી ફાયદો શું થશે તો જોજો. નાવ પ્લેસ યોર હેન્ડ્સ in the same way higher up on the midline of the head and repeat the procedures. પ્રોસીજર એટલે પ્રક્રિયા. હવે તે જ પ્રક્રિયાથી આ રીતના તમારા લોકોએ આખી પ્રક્રિયા કરવાની છે. એટલે એક પ્રકારનું મસાજ જેવું કાર્ય કરવાનું છે. એક પ્રકારનું મસાજ જેવું કાર્ય કરવાનું છે. તમારે ટોપ પરથી આ રીતના હાથ લઈ જવાના, આ રીતનું પાછું કરવાનું, અથવા આ રીતના હાથ લઈ જવાના, આ રીતના પાછું કરવાનું. એ રીતની તમારા લોકોએ એક્સરસાઇઝ કરવાની છે. જેના થકી અહીં જે કંઈ બી વસ્તુનો પ્રોબ્લેમ હશે તેને એક પ્રકારનું મસાજ મળવાથી તેને એક પ્રકારનું રિલેક્સેશન રહેશે. તેને એક પ્રકારનું મસાજ મળવાથી તેને એક પ્રકારનું રિલેક્સેશન રહેશે એમ જણાવવામાં આવે છે. એન્ડ ધ લાસ્ટ લાઇન છે, now place hands even further back on your head toward the crown and repeat the procedure. હવે હાથને પાછળ લઈ જવાના છે આ રીતના પાછળના ક્રાઉન પુલ સુધી, અને આ જ પ્રોસિજર પાછી રિપીટ કરવાની છે. આ જ પ્રોસિજર પાછી રિપીટ કરવાની છે. જેના થકી તમારા માઇન્ડનો ને દરેક વસ્તુનો સ્ટ્રેસનો અંત થશે અને તમે ડીપલી બ્રેથ કરી શકશો. જેના થકી તમારો આ બધો સ્ટ્રેસ છે તે દૂર થશે અને તમે ડીપલી બ્રેથ કરી શકશો. ફરીવાર જોઈએ, આજે આપણે જેટલી વસ્તુ જોઈ ગયા છીએ તે પેલા ઓક્સિજનવાળી એક્સરસાઇઝ કરેલી હતી. આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ કે પછી આપણે લોકો ક્યારેય બી સરખી રીતે કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોઈએ ત્યારે આપણે લોકોએ શું કરવું જોઈએ? તો ડીપલી બ્રેથ આપણે લોકોએ લેવા જોઈએ. ત્યારે આપણે લોકોએ શું કરવું જોઈએ? ડીપલી બ્રેથ લેવા જોઈએ. જેના થકી આપણે લોકો સરખી રીતે શ્વાસ લેશું એટલે માઇન્ડની અંદર ઓક્સિજન પહોંચશે અને આપણે જે કંઈ બી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હશું તેનું નિવારણ, તેનું સોલ્યુશન ઝડપથી લાવી શકશું. પછી ક્રાઉન પુલવાળી એક્સરસાઇઝ જોઈ ગયા હતા. ક્રાઉન પુલ શું છે? જો આપણે સરખી રીતે શ્વાસ લઈશું તો આપણી સ્કલ અને સ્પાઇનલ કોલમ વચ્ચે એક સર્વસ્પાઇનલ ફ્લુઇડ પ્રવાહિત થાય છે, એટલે કે વહે છે. જો આપણે ડીપલી બ્રેથ કરશું ને તો તેની ઇફિશિયન્સી વધી જશે, તે સરખી રીતે વહન પામશે. જો આપણે લોકો ડીપલી બ્રેથ નહીં કરીએ ને તો એ સરખી રીતે વહન પામશે નહીં, જેના થકી આપણી સમસ્યામાં વધારો થશે એમ જણાવે છે. અને જો આપણે લોકોએ ડીપલી બ્રેથ કર્યું તો સર્વસ્પાઇનલ ફ્લુઇડ તો સરખી રીતે વહેશે જ. એના કારણે આપણી નર્વસ સિસ્ટમ જે છે તે બી સરખી રીતે કાર્યરત થશે. સેકન્ડ, તો આપણો જે હેડેક, માથાનો દુખાવો હશે તે બી દૂર થઈ શકે છે. સ્ટોમક એક એ બી આપણું દૂર થઈ શકે છે. એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પ્રોબ્લેમમાં મુકાવો છો, સ્ટ્રેસ્ડ હોવું છો, ટેન્શન હોવું છો, અપસેટ હોવું છો, અથવા કોન્સન્ટ્રેટ સરખી રીતે ન કરી શકતા હો તો ડીપલી બ્રેથ લેવા જોઈએ. ડીપલી બ્રેથ લેવાના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે, જેના થકી તમારી ઘણી બધી વસ્તુઓનું સોલ્યુશન આવી શકશે. નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અહીં હું લેક્ચરનો અંત કરું છું.